નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રચાર કરવાનો અંતિમ દિવસ હતો. આજથી હવે જે નેતાઓ મોટી મોટી સભાઓ કરતા હતા, મોટી રેલીઓ કાઢતા હતા, તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આચાર સંહિતા લાગુ થઈ ચૂકી છે. એટલે કે હવે જે નેતાઓ છે તે મોટી મોટી સભાનું આયોજન કરતા હતા તે નહીં થઈ શકે. પરંતુ ચૂંટણી આવે ને નેતાઓ પ્રચાર છોડી દે, આવું કોઈ દિવસ બનતું નથી ને ત્યારે પણ નહીં બને. હવે ચૂંટણી આડા 2 દિવસ છે. આ પહેલા નેતાઓ સાયલેન્ટ પ્રચાર કરશે, એટલે કે બહાર કોઈને ખબર ન પડે, પરંતુ મતદારો સુધી સીધો જવાનો પ્રયાસ કરશે. ક્યાંક પ્રલોભન આપશે, લાલચ આપશે, રોકડ રૂપિયા આપશે, જમવાનું જમાડશે. આવી અનેક પ્રકારની જે સાયલેન્ટ પ્રચાર છે તે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે થવાનો છે. 2 દિવસ આમ તો ચૂંટણી પહેલાની રાતને કતલની રાત કહેવામાં આવે છે, અને એટલા માટે કે આ સમય દરમિયાન કોઈ પણ મોટો ફેરફાર થઈ શકે. મતદારોના મનમાં જે પણ ઘુસાડવામાં આવે, બીજા દિવસે એ જ પ્રકારનું એ મત આપવાનું અથવા તો પોતાનો નિર્ણય બદલવાનું કાર્ય કરતો હોય છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં જોવા જઈએ તો ચૂંટણીનો ખર્ચ એ આખી ટર્મ દરમિયાન થતા કામના ખર્ચ કરતા પણ વધુ હોય છે. એટલે કે જોવા જઈએ તો મતદારોને રીઝવવા માટે અત્યારે તમામ પ્રકારના પ્રયાસો તમામ રાજકીય પક્ષો કરવાના છે. આ પહેલા સાયલેન્ટ પ્રચારનો મુદ્દો આજે ચર્ચા કરવી છે. એ મુદ્દા પર રાજકીય પક્ષોની શું રણનીતિ છે અને મતદારોએ કઈ રીતે સાવધાન રહેવું, આ મુદ્દાને પણ જાણવો છે. આ સાથે મારી સાથે ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ભાજપના સહપ્રવક્તા અશ્વિનભાઈ બેંકર અને એક વિશ્લેષક તરીકે વિજયભાઈ આહિર. વિરોધ પક્ષ પણ થોડી વારમાં આપણી સાથે જોડાઈ રહ્યો છે. આ પહેલા આપ બંનેનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. અશ્વિનભાઈ, સાયલેન્ટ પ્રચારનો મુદ્દો હર વખતે ચૂંટણીમાં ચર્ચાતો હોય છે. આચાર સંહિતા લાગુ થયા બાદ સાયલેન્ટ પ્રચાર ચાલતો હોય છે. અત્યારે કેવી સ્થિતિ, કેવો પ્રચારનો માહોલ હતો ને હવે સાયલેન્ટ પ્રચારમાં કેવા પગલા? જો ભારતીય જનતા પાર્ટી હંમેશા લોકોની વચ્ચે રહેવાવાળી પાર્ટી છે અને એના બૂથ મેનેજમેન્ટ, એના શક્તિ કેન્દ્રો અને એના તમામ આગેવાનો એ લોકોના ઘર સુધી પહોંચતા હોય છે. આ પ્રકારનો જે પ્રચાર છે ભારતીય જનતા પાર્ટીએ ડે 1 થી પહેલા દિવસથી ચાલુ કરેલો છે કે ડોર ટુ ડોર અમે એક નાનકડું માઇક લઈ અને સૌ મતદારોના ત્યાં ગયા છીએ. એટલે એ અમે ડોર ટુ ડોર મતદાર મને મળવાનું કામ એ તો સ્વાભાવિક આચાર સંહિતામાં આવતું નથી. હવે ભારતીય જનતા પાર્ટીનો ઝંઝાવાતી પ્રચાર થયો છે. આપ સૌ જાણો છો, ભારતના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન, એમના વિશ્વાસના આધારે અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબના જે અત્યારે બંગાળમાં જે કામ થઈ રહ્યા છે અને જે રીતે દેશભરમાં કામ થઈ રહ્યા છે એના આધારે ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને અમારા પ્રદેશ અધ્યક્ષ આમના ઝંઝાવાતી પ્રવાસ થયા છે. આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજીનો પણ આપ જોશો તો આજે સવારે આદરણીય મુખ્યમંત્રી શ્રી અને માન્ય પ્રમુખશ્રીનો ભવ્ય રોડ શો થયો. અનેક જગ્યાએ મોટી મોટી સભાઓ થઈ છે. માન્ય હર્ષભાઈ સંઘવીજીના કચ્છનો તમે જો રોડ શો જુઓ તો કચ્છમાં પોપ્યુલેશન ઓછી હોવા છતાં એટલો મોટો ભવ્ય રોડ શો થયો. તો દરેક જગ્યાએ સારું વાતાવરણ બન્યું છે અને તમામ પ્રકારના પ્રયાસ થઈ રહ્યા છે અને મતદારોને વિકાસના આધારે અમે જે કામો કર્યા છે એનું અમે એક વોર્ડ વાઇઝ એક પ્લેટફોર્મ બનાવ્યું છે કે આ તમારા વિસ્તારમાં આ ગત 5 વર્ષમાં આટલી ગ્રાન્ટ ફળવી, આટલા કામ થયા. એટલે અમારો હિસાબ લઈને જઈએ છીએ અને એના આધારે લોકોને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જવાબદાર પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી એ કહે છે, કરે છે અને આવતા દિવસોમાં જે અત્યારે નાગરિકોની સુખાકારી દેખાય છે, ઘણા વર્ષો પછી અત્યારે એક એવું મોડેલ બની રહ્યું છે કે જ્યારે ગુજરાત એ ગ્રોથ એન્જિન બની રહ્યું છે અને તમામ પ્રકારની નાની મોટી સુવિધાઓ બધાને પ્રાપ્ત થાય છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટી તરફ મતદારોનો ઝોક છે. મતદારો ચડી બળીને, અને હું એમ કહીશ કે હમણાં બંગાળની ઇલેક્શનમાં જે 92% જેટલું મતદાન થયું એને પણ ગુજરાત અનુસરવાનું છે.
અનેક લોકોએ કહ્યું કે આ લોકશાહીના પર્વમાં આપણે પણ મતદાનનું ટકાવારી વધારીએ. ગરમી ખૂબ છે, પરંતુ મન બન્યું છે કે મતદાનની ટકાવારી અશ્વિનભાઈ વધારશે અને ભારતીય જનતા પાર્ટીને તમામ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં જલવંત વિજય અપાવશે. અશ્વિનભાઈ તમે એવું કહો છો કે કોઈ પણ પ્રકારની લાલચ નથી આપતા? ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓનું એવું મોટું જૂથ છે, હજારો લાખો કાર્યકર્તા, એટલે અમારે પ્રલોભનની જરૂરિયાત પડતી જ નથી. ડોર ટુ ડોર જઈએ છીએ અને અમારા કામનો આધાર છે. કામનો આધાર હોવાના કારણે અનેક જગ્યાએ અમે જે ઘરમાં કામ થયા છે એનું પણ યાદી લઈને જઈએ છીએ. તો એ કામનો આધાર છે, કામ બતાવીએ છીએ, એના આધારે મત માંગીએ છીએ. એટલે એ કામ પીએમજેવાયની યોજનાનો લાભ લીધો હોય, કોઈ સ્કોલરશીપનો લાભ લીધો હોય, કોઈ જગ્યાએ મુખ્યમંત્રી આવાસમાં મકાન મળ્યું હોય, કોઈ જગ્યાએ રોડ રસ્તા સારા થયા હોય, ગેસનો બાટલો થી લઈને કનેક્શન ગામડાઓમાં અને શૌચાલય વગેરે બધા જ આ બધા કામો જે છે એ કામોના આધારે અમે મતદારો સુધી પહોંચીએ છીએ. અને જેમને લાભ મળે છે એ ખુલ્લે કહે છે કે અમને આ લાભ મળે છે, અમે ભારતીય જનતા પાર્ટીના આભારી છીએ. એટલે અમારે આ રીતે પ્રલોભનની જરૂરિયાત નથી પડતી. જી બિલકુલ. વિજયભાઈ, પ્રલોભનની વાત આવી, બિહારની ચૂંટણીનું આપણે પરિણામ બદલ્યું. આ પહેલા મહિલાઓના ખાતામાં 10,000ની વાત આપણે સાંભળી હતી, ચર્ચાનો મુદ્દો હતો. અત્યારે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. આજથી પ્રચાર તો બંધ થઈ ચૂક્યો છે, પરંતુ શું આપ માનો છો કે આ પ્રચાર ખરેખરમાં બંધ થયો છે ખરા? જો ભારતમાં વોટરનો મૂડ ફક્ત એ ઇલેક્શનનું ડિસિઝન ડિસાઇડ કરવા માટે પૂરતો નથી. ઇલેક્શનનું ડિસિઝન વોટરના મૂડની, જો એનો જે સેન્ટિમેન્ટ હોય, એનો જે ટેમ્પરામેન્ટ હોય, એની સાથે સાથે મશીનરી પણ ડિસાઇડ કરતી હોય છે. મશીનરીની વ્યાખ્યા શું? લાઈક એની સિસ્ટમ, કે ભાઈ કોઈ પણ જાતની સિસ્ટમ જે વોટરના સેન્ટિમેન્ટને ઉજાગર કરીને એવી સિસ્ટમ જે ઓર્ગેનાઇઝેશનથી બની હોય, બૂથ મેનેજમેન્ટથી બની હોય, મની પાવરથી બની હોય, કે એડમિનિસ્ટ્રેશન જે પણ મહેકમ છે એ કોની તરફ છે એના સિગ્નલથી બનેલી હોય, એવી સિસ્ટમ જ્યારે વોટરના સેન્ટિમેન્ટની સાથે કામ કરે કે એની વિરુદ્ધ કામ કરે અને પછી જે રિઝલ્ટ આવે એના ઉપરથી ડિસાઇડ થાય છે કે ભાઈ રિઝલ્ટ કઈ બાજુનું આવશે. આપે કીધું એમ હવે આચારસંહિતાને લાગુ પડવાને કારણે જે બાહ્ય કે પછી ખુલીને જે બહોળા પ્રચારો થતા હતા પક્ષો દ્વારા, ઉમેદવારો દ્વારા, એ બંધ થઈ ગયા છે. પણ શું ખરેખર પ્રચાર બંધ રહેશે? જવાબ નકારાત્મક છે. જ્યાં સુધી વોટર ત્યાં મતદાન કેન્દ્રમાં જઈને વોટ ના કરે ત્યાં સુધી એ પ્રચાર અને પ્રસારના કેન્દ્રમાં દરેક પાર્ટીઓના પ્રચાર કે પ્રસારના કેન્દ્રમાં રહેતો જ હોય છે. વોટર ઈવીએમનું બટન દબાવે એના પહેલાં એના સેન્ટિમેન્ટને યા તો લાલચથી, યા તો કોઈ ડરથી, યા તો કોઈ લોભામણી જાહેરાતથી, કે પછી કોઈ પણ પ્રકારના સેન્ટિમેન્ટ ઉજાગર કરીને એના બટન દબાવવા માટે જે પણ કંઈ ઉમેદવારો છે એ તત્પર રહેતા હોય છે. અને ધીસ ઇઝ પાર્ટ ઓફ ડેમોક્રેસી. આપણને ગમે કે ના ગમે, આ જ સત્ય છે અને આ જ સત્ય રહેવાનું છે. આપ જુઓ કે જે રીતનું પ્રચાર પ્રસાર થયો, ક્યાંક ને ક્યાંક આપણે સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ કે ભાઈ ઉમેદવારો જાય તો એમનો વિરોધ કરવામાં આવે છે, ક્યાંક ઉમેદવારોને હારતોરા કરવામાં આવે છે, બેઝડ ઓન ધ કોન્સ્ટિટ્યુઅન્સી અને બેઝડ ઓન ધ ત્યાંના લોકોના જે સ્થાનિક મુદ્દાઓ છે એ સંતોષાયા છે કે નથી સંતોષાયા, એ પરિબળને ધ્યાનમાં લીધા પછી સ્થાનિક મતદારો એમનું જે બળાપો હોય કે પછી એમનો ઉત્સાહ હોય એ પ્રચારમાં જતા ઉમેદવારોને બતાવી જ દેતા હોય છે. પણ શું એ એમના સેન્ટિમેન્ટ છે એ ખરેખર ચુનાવી રિઝલ્ટને પ્રભાવિત કરે છે? મહદઅંશે ક્યાંક ને ક્યાંક કરે છે, પણ સેન્ટિમેન્ટથી લઈને બૂથ ઉપર જઈને ત્યાં વોટ કરવું, એની વચ્ચે બહુ બધા પરિબળો, બહુ બધું ડિસ્ટન્સ રહેલું છે. અને એ ડિસ્ટન્સને કવર કરવા માટે જે તે પક્ષની કેડર, એનું બૂથ મેનેજમેન્ટ
એની ગ્રાઉન્ડ ઉપરની પકડ કે જેથી કરીને વોટરને મોબિલાઇઝ કરી શકે. એમાં અલગ અલગ પાર્ટીઓની અલગ અલગ સિસ્ટમ્સ છે. બીજેપી એને પન્ના પ્રમુખ કે પછી પેજ પ્રમુખ ની એક કહી શકાય એવા મિકેનિઝમથી વોટર મોબિલાઇઝેશનને ટર્નઆઉટ કરે છે. કોંગ્રેસ કદાચ ત્યાં થોડી આગી પાછી થઈ રહી છે. આપ એ સ્ટીલ લાઈક દે આર ટ્રાઇંગ ટુ ફાઇન્ડ ધેર ફીટ ઓન ધ ગ્રાઉન્ડ. એમનું કેડર એટલું બધું મજબૂત નથી. પણ આ બધા પરિબળો પણ ડિસાઇડ કરશે કે ભાઈ ચુનાવનું જે રૂખ આવશે, જે અંતિમ પરિણામ આવશે એ કોની તરફેણમાં આવશે. સાથે સાથે આપણે એ ભૂલવું ના જોઈએ કે ભાઈ કેટલીક બેઠકો તો એવી છે કે જે હવે પ્રચારની જરૂરત જ નથી. 700 જેવી બેઠકો ઉપર જ્યાં ફોર્મ પાછા ખેંચી લેવાયા છે કે પછી બિનહરીફ ઉમેદવારોને વિજેતા જાહેર કરી દેવામાં આવે છે, ત્યાં હવે કોઈ પણ પ્રકારના પ્રચાર પ્રસારની કોઈ આવશ્યકતા રહેતી જ નથી. ત્યાં પ્રજા પોતે જ અવઢવમાં હશે કે ભાઈ એમનો જે ડેમોક્રેટિક રાઇટ છે એ પુટઅપ કરે એના પહેલાં જ પરિણામ જાહેર થઈ ગયું. તો અમે ના એક કહેવાય કે ભાઈ એમના ડેમોક્રેટિક રાઇટ, એમના મતદાનના અધિકાર એમને યુઝ કરવાની એમની મનમાં ને મનમાં રહી ગઈ એવું કહી શકાય. પણ હા, હવે સટલ પ્રેશર્સનો જ્ઞાતિ જાતિ ના આધારિત પ્રચાર પ્રસાર કે પછી અમુક મેળાવડા ઓફ ધ રેકોર્ડ કરવાનો, એના થકી પણ પ્રચાર પ્રસાર તો 2 દિવસ ચાલુ જ રહેશે. સાથે સાથે વોટર ટર્નઆઉટ માટે પણ દરેક પક્ષો પ્રચાર પ્રસાર થકી એડી ચેટીનું જોર લગાવશે. કારણ કે ડેમોક્રેસીમાં બાય હુક એન્ડ ક્રુક દરેક પક્ષ સત્તા મેળવવા માટે દરેક પ્રકારની સ્ટ્રેટેજી જે લીગલ બાઉન્ડ્સ લાઈક વિધિન ધ કોડ ઓફ કન્ડક્ટમાં અલાઉ હોય છે એ કરતું જ હોય છે. અને જે નથી અલાઉ હોતી એ બીજાના ધ્યાનમાં ના આવે એવી રીતે પણ કરતું હોય છે. એક મુદ્દો એ ખૂબ ચર્ચામાં છે કે અત્યારે ઉમેદવારો ચૂંટણી જે ખર્ચની મર્યાદાને વટાવી જાય છે. ઉમેદવારો લોકોને, મતદારોને લાલચ આપવા માટે આ ખર્ચ ખૂબ વધુ કરી બેઠતા હોય છે. એ ખર્ચ પાર્ટીનો છે, એમનો છે, પરંતુ આ મુદ્દો કદાચ જનતાના વિકાસમાં વાપરવામાં આવે તો આ પ્રલોભનની જગ્યાએ. જી અશ્વિનભાઈ. હા, જો ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો મેં કહ્યું એમ કે ખૂબ મોટી સંખ્યામાં એનું મિકેનિઝમ ધરાવતું સંગઠનાત્મક અમારી પાસે શક્તિઓ છે અને લક્ષાવધિ કાર્યકર્તાઓ, ડિવોટી કાર્યકર્તાઓ, ઇવન શુભેચ્છક પણ ચૂંટણીના દિવસે આવતા હોય છે. ઘણીવાર સમગ્ર વર્ષ દરમિયાન કે 5 વર્ષમાં અમારી સાથે સીધા સંપર્કમાં ના આવ્યા હોય, રામ રામ થતા હોય, પરંતુ ચૂંટણીના દિવસે એ લોકો સમય કાઢીને બૂથ ઉપર અને મંડપમાં બેસવા માટે આવતા હોય છે. તો એ પ્રકારે બેઝ છે ભારતીય જનતા પાર્ટીનો અને એના આધારે મેનેજમેન્ટ એક વાત ચોક્કસ છે કે મેનેજમેન્ટ માટે જ્યાં સુધી મતદાન સાંજે 5 વાગ્યા સુધી પૂરું ના થાય ત્યાં સુધી સૌએ જાગૃત રહેવું પડે છે. અને એ જે કોડ ઓફ કન્ડક્ટમાં જે વેલિડ છે એ રીતે એક એને પ્રચાર ના કહેવાય પણ મેનેજમેન્ટ તો ચાલુ જ હોય છે અને મેનેજમેન્ટ કરવામાં ભારતીય જનતા પાર્ટી ખૂબ આગળ છે અને સતત આ પ્રક્રિયા ચાલુ હોય છે. કહ્યું ને કે રાત્રે 10 વાગ્યા સુધી પણ મતદાનના તમામ આંકડા લઈ અને શું પોઝિશન છે આ બધું ચેક કરીને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઘરે જતો હોય છે. વાત આ છે કે લેખાજોખા કરવા વાળી આ પાર્ટી અને લોકોનું સમર્થન જ્યારે મળતું હોય છે ત્યારે જવાબદારીપૂર્વક કામ કરતી આ પાર્ટી, એના કારણે એના રિઝલ્ટ પણ આપ જુઓ છો કે સારા આવે છે. હા, આ ચૂંટણીમાં ચોક્કસથી ગરમી છે એટલે અમારે વધારે પ્રયાસ કરવો પડશે. મતદાનની ટકાવારી વધારવા માટે લોકોને કહેવાનું રહેશે. અમે એવી અપીલ કરી રહ્યા છે કે સવારે વહેલા મતદાન લોકો કરે, કારણ કે બપોરનો સમય થોડો એવો રહેશે ત્યારે મતદાન વધુમાં વધુ થાય અને સવારે વહેલા મતદાન થાય તેવી અમારી અપીલ છે. જી બિલકુલ. આપણી સાથે કોંગ્રેસના નેતા હર્ષભાઈ સોની જોડાઈ ચૂક્યા છે. હર્ષભાઈ, મુદ્દાની ઘણી ચર્ચા થઈ. ચૂંટણીમાં સાયલેન્ટ પ્રચાર આ મુદ્દો ચર્ચામાં છે. વિપક્ષ પણ કરે છે, પક્ષ પણ કરે છે, તમામ પક્ષો કરે છે અને કદાચ પક્ષ સત્તામાં હોય તો વધારે પ્રલોભન આપે, બાકી વિપક્ષ પણ આપે જ છે. કઈ રીતે જોઈ રહ્યા છો સાયલેન્ટ પ્રચારને? જી હર્ષભાઈ.
આપણે જે રીતે જોયું કે આ 26 તારીખે અવાજ આવે છે? જી જી જી. આ 26 તારીખે લોકશાહીનું મહાપર્વ થઈ રહ્યું છે. એના સંદર્ભમાં આજે જે 5 વાગ્યા પછી જે આચારસંહિતા લાગી એટલે બધા જે ચૂંટણી પ્રચારો છે તે બંધ થઈ ગયા છે. હવે સાયલેન્ટ મિટિંગોની જે વાત છે, એમાં કોંગ્રેસ પાર્ટી જે છે તે કોંગ્રેસ પાર્ટી વિચારધારા વાળી પાર્ટી છે. આ વિચારધારા લોકોના મનમાં ઘર ઘરમાં વસેલી છે. અને સાથે ને સાથે હવે જે સાયલેન્ટ પ્રચારની વાત છે, તો સાયલેન્ટ પ્રચારમાં અત્યારે જે લોકો છે કે તે બધા બુથ મેનેજમેન્ટ નાનું મોટું કામ કરતા હોય, પેજ પ્રમુખનું કામ કરતા હોય, અને એના પરથી એક વસ્તુ ખબર પડે કે 26 તારીખે કઈ રીતે કયો માણસ કઈ રીતે મતદાન કરશે. અત્યારે બધી વ્યવસ્થા ચાલતી હોય કે કયા બુથ વાળા છોકરાઓને ક્યાં સુધી પહોંચાડવા, શું છે, વોટરોને કઈ રીતે પહોંચાડવા. આ ગરમી ખૂબ વધી રહી છે, 42 ડિગ્રી અમદાવાદમાં ગરમી છે, આખા ગુજરાતમાં બી આ રીતનું વાતાવરણ છે, કઈ રીતે અત્યારે એ બધી વસ્તુ ચાલતી હોય છે. સાથે ને સાથે આપણે જોઈએ કે ચૂંટણી પ્રચારની જે વાત છે, ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ પાર્ટીની જે વચનો આપેલા છે અને વિચારધારા વાળી જે પાર્ટી છે તેની બધી જ વાત જે છે તે લોકોના ઘરે ઘરે સુધી પહોંચી ગયેલી છે. લોકો આ વાતથી જાગૃત પણ છે. એટલે આવનારા સમયમાં 26 તારીખના રોજ કોંગ્રેસ પાર્ટીના લોકોને પંજાને મત આપવાના છે અને 28 તારીખે કોંગ્રેસ પાર્ટીનો ગુલાલ ઉડવાનો છે આખા ગુજરાતમાં. તે વસ્તુ નિશ્ચિત છે. જી બિલકુલ. અશ્વિનભાઈ, તમે પણ ના પાડ્યું કે અમે સાયલેન્ટ પ્રચાર નથી કરતા, કોંગ્રેસે પણ ના પાડ્યું. હવે આમાં જનતા શું વિચારે, કોણ કરે છે સાયલેન્ટ પ્રચાર? અત્યારે તો ભોજનની મિજબાની થઈ રહી છે, ઘરગથ્થુ વપરાશની વસ્તુઓ આપવામાં આવી રહી છે, ક્યાંક રોકડ રૂપિયાની લાલચ પણ છે. આ દ્રશ્યો 2 દિવસમાં ખૂબ સામે આવશે. અનેક જગ્યા પરથી આજથી શરૂ થઈ ચૂક્યા છે. જો હું આ તબક્કે મારા અનુભવ પ્રમાણે વાત કરીશ, અત્યારે તો મહાનગરમાં અને ગામડાઓમાં પણ ચૂંટણીઓ છે. ભારતીય જનતા પાર્ટીનો શુદ્ધ મતદાર એ કોઈ લોભ અને લાલચથી મત નથી કરતો. આ અગાઉ એ બધી પરિપાટીઓ હતી અને કોંગ્રેસના માધ્યમથી મતદારોને ક્યાંક ને ક્યાંક એવા મતદાર કે થોડો પછાત વર્ગ હોય, ઇલિટરેટ વર્ગ હોય, ત્યાં એમનું એ પ્રયોગ ચાલતો હતો. હવે ગુજરાત એ સાક્ષર બન્યું છે અને સાક્ષરતાના આધારે સૌ કોઈ વાતથી વિચારીને મત આપે છે. એટલે વિકાસને જોઈને મત આપે છે. એમાં પ્રલોભનનો સવાલ આવતો નથી, પ્રલોભનનો વિષય આવતો નથી. મેનેજમેન્ટનો વિષય ચોક્કસથી આવે છે. અને મેનેજમેન્ટ એવું અમે પણ કરીએ છીએ કે કોણ વૃદ્ધ છે, કોણ અપાહિત છે, કોણ દિવ્યાંગ છે, આ બધાનું અમે લિસ્ટ રાખીએ છીએ અને અમારા કાર્યકર્તા એમને હેલ્પ કરીને યોગ્ય રીતે એમનું મતદાન થાય આ રીતે અમે પ્રયાસ કરતા હોઈએ છીએ. પ્રલોભનનો વિષય હું માનું છું અત્યારે આ પરિસ્થિતિઓમાં કોઈ પ્રલોભનથી મતદાર આકર્ષાય એવા દિવસો હવે રહ્યા નથી. કદાચ પ્રલોભન આપવા જાઓ તો મતદારો એવા પ્રલોભન વાળા વ્યક્તિઓને ઉમેદવારોને જાકારો પણ આપે છે. એટલે એ સ્થિતિમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી એના વિચારધારાના આધારે અને એના નેતાના આધારે, નિયતિના આધારે, વિકાસના આધારે મત માંગે છે, જે અંતિમ ઘડી સુધી અમે પ્રયાસ કરીને બુથ મેનેજમેન્ટના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવીએ છીએ. જી બિલકુલ. વિજયભાઈ, બંને પક્ષોએ આ વાતને નકારી કાઢી. શું ખરેખર આપ માનો છો કે ગુજરાતમાં કોઈ પણ પ્રકારની લાલચ નથી મળતી, કોઈ પણ પ્રકારની મતદારોને લાલચ નથી આપવામાં આવતી, નથી અનાજ આપવામાં આવતું, ઘરગથ્થુ વસ્તુઓ નથી આપવામાં આવતી, ભોજન અને મિજબાની નથી કરાવવામાં આવતી? દરેક ચૂંટણીમાં આપણે જોઈએ છીએ. હજુ પક્ષ તો બંને નકારે છે આ વાતને. જો ચૂંટણી એક જાતનું જો જોવા જાઓ તો એ ડેમોક્રેસીનો ઉત્સવ છે અને ઉત્સવ હોય ત્યાં મીઠાઈ તો વહેંચાય જ, ત્યાં મિજબાની થાય જ. હવે એને તમે કઈ રીતે લેવા માંગો છો? એને શું તમે એક લાઈક લોભ લાલચ કે એની રીતે લેવા માંગો છો કે પછી એને એમ લેવા માંગો છો કે એક મેળાવડો સમૂહ ભેગો થાય છે અને they are like એન્જોયિંગ themselves? એ વાત નકારી ના શકાય કે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વસ્તુનું વિતરણ થતું જ હોય છે. હવે એવું કહેવું યોગ્ય નથી કે ભાઈ એ પક્ષ કરાવી રહ્યો છે, કારણ કે બહુ બધા પરિબળો કામ કરતા હોય છે. ઉમેદવારો પોતાની રીતે પણ મહેનત કરતા હોય છે, એ એમની જ્ઞાતિના લોકો છે એમને ભેગા કરતા હોય છે, એ સ્નેહ મિલન રાખતા હોય છે, ત્યાં જમણવારની વ્યવસ્થા થતી હોય છે. સૌરાષ્ટ્રમાં તાપડી ચાવો અત્યારે ફૂલ જોશમાં ઘણે ઠેકાણે ચાલતો હશે. એ
ક્યાંક કોંગ્રેસના ઉમેદવારો પણ કરતા હશે, ક્યાંક ભાજપના ઉમેદવારો કરતા હશે, ક્યાંક આપના ઉમેદવારો કરતા હશે, પણ એક એવું યોગ્ય નહીં કહેવાય કે ભાઈ એ પક્ષ તરફથી સ્પોન્સર્ડ ઇવેન્ટ છે. ઇટ મે બી કે ઉમેદવારો પોતાની રીતે સ્નેહ મિલન કે પછી તાગ મેળવવા માટે કે ભાઈ શું અત્યારે અંડરકરન્ટ ચાલી રહ્યો છે એમની વિરુદ્ધ કે એમની ફેવરમાં, આ બધી વ્યવસ્થા કરતા હોય છે. હવે સ્નેહ મિલનના ભાગરૂપે કોઈક ને કોઈક વસ્તુનું ભેટ સોગાનું પણ ક્યાંક ને ક્યાંક વિતરણ થતું હોય છે. નો ડાઉટ આ બધી વસ્તુઓ જો તમે પ્રોપર મોડલ કોડ ઓફ કન્ડક્ટની ડેફિનેશનમાં જાઓ તો પછી એ યોગ્ય નથી. પણ ધીસ આર ધ ફેક્ટ્સ. તમિલનાડુની ચૂંટણીમાં જ હમણાં જ્યારે ઈસીએ અમુક આંકડા જાહેર કર્યા હતા ત્યાં સેંકડો કરોડોમાં કેશ જપ્ત થયેલી હતી. તો એ કેશ ક્યાંથી આવી, કેવી રીતે આવી, એનો જવાબ આપણને સૌને ખબર છે. હમણાં એક મુદ્દો ચાલી રહ્યો છે સુરતમાં આંગડિયાનો. હવે આંગડિયા કોના હતા, કોણ એનો લાભાર્થી થવાનો હતો, એ જે અત્યારે મીડિયામાં ચર્ચા ચાલી રહી છે એ આપણે સૌ જાણીએ છીએ. એની ચર્ચા આપણે પાછી કરવી નથી. પણ એવું કહેવું કે ક્યાંય કોઈ પણ જાતની લાઈક લોભામણી વસ્તુ ઓફર નથી થતી ઇન ધ પ્રિટેક્સ્ટ ઓફ ધીસ ઇલેક્શન, એ પણ ખોટું છે. અને સાથે સાથે એવું કહેવું કે બધા પક્ષો એવું કરે છે એ પણ ખોટું છે. લાઈક ઇન અ વે ડેમોક્રેસીમાં અંતે ચૂંટણી જીતવા માટે ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવતા હોય છે. એમાં ક્યાંક વેલિડ કે ક્યાંક ઇનવેલિડ સ્ટ્રેટેજી કોઈક ને કોઈક રૂપમાં, કોઈક ને કોઈક ફોર્મમાં ગ્રાઉન્ડ ઉપર યુઝ થતી જ હોય છે. જી બિલકુલ. હર્ષભાઈ, થોડા સમય પહેલા બિહારની ચૂંટણી હતી ત્યારે 10,000નો મુદ્દો આપે પણ ઉઠાવ્યો હતો કે ભાજપ 10,000 રૂપિયા મતદારોને, મહિલાઓને આપે છે એટલે ભાજપ જીતી ગઈ. અત્યારે ગુજરાતની ચૂંટણીમાં આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? ભારતીય જનતા પાર્ટી એમની પાસે કોઈ મુદ્દા ના હોય એટલે આવી લોલીપોપ વાળી જે સ્કીમો છે તે ભારતીય જનતા પાર્ટીના લોકો લાવતા હોય છે. આપણે જોયું આ લાડલી બેન યોજના પહેલા મહારાષ્ટ્રમાં લાયા, મધ્યપ્રદેશમાં લાયા અને છેવટે બિહારમાં લાયા. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તમામ જનાદેશ જે છે કોર્પોરેશનમાં, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત, એ બધી જ જગ્યાએ જે જનાદેશ છે તે ભારતીય જનતા પાર્ટી પાસે છે. તો હું કહેવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીને કે શા માટે તમે મધ્યપ્રદેશમાં આપો છો, મહારાષ્ટ્રમાં આપો છો, બિહારમાં આપો છો, તો આ ગુજરાતની મહિલાઓનું સાથે અન્યાય કેમ? આ લોકોએ તો તમને ખોબલે ભરી ભરીને મત આપ્યા છે. ફક્ત ને ફક્ત રાજકીય કિન્નાખોરી કરવી અને કઈ રીતે લોભ, લાલચ, સામ, ડામ, દંડ, ભેદ અપનાવીને મતદારો વિપક્ષના ઉમેદવારોને કઈ રીતે હેરાન કરવા, એ જ ભારતીય જનતા પાર્ટીને આવડે છે. તમે એક વસ્તુ જોવો, આ હાર ભાડી ગયેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે એમના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને મેદાને ઉતરી દેવા પડ્યા આટલી ભર તડકામાં. કારણ કે આ લોકોને ખબર છે કે આમનો જે પાયો છે તે જ પાયા વિહોણો છે અને આમનો પાયો જે મજબૂત હોવો જોઈએ. ખુરશીના 4 પાયો હોય, એક પાયો ઢીલો હોય તો કઈ કામ તમારાથી થાય નહીં, ખુરશી ડગમગે. એટલે આમના પાયા જ મજબૂત નથી. એના કારણે સીએમએ અને એમના પ્રદેશ અધ્યક્ષે ખુદ જાતે આટલી ગરમીમાં 42 ડિગ્રીમાં રોડ શો કરવા ઉતરી જવું પડે છે અને જનતાને લોભ લાલચ આપીને કામ કરવું પડે છે. સાથે સાથે હવે તો ચૂંટણીના જે પ્રચાર છે તે બંધ થઈ ગયા છે. તમામ જગ્યાએ ચપટી ચવાણું વાળું જે વર્ષોથી ચાલતું આવેલું હતું, ભારતીય જનતા પાર્ટી એ વસ્તુ એમને ચાલુ કરી દીધેલી છે અને આખા સમગ્ર ગુજરાતમાં આ વસ્તુ ચાલુ છે અને મતદારોને લોભાવવાનું જે કામ છે તે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. જી બિલકુલ. અશ્વિનભાઈ, ક્યાં તો હર્ષભાઈ ખોટા કોંગ્રેસ તરફથી ને ક્યાં તો તમે ખોટા. તમે જે વાત કરી અને હર્ષભાઈ કરી, બંને વાત ખૂબ ડિફરન્સ ધરાવે છે. જી અશ્વિનભાઈ. જો બહુ સ્પષ્ટતાપૂર્વક વાત કરું કે ભારતીય જનતા પાર્ટીનો જનાધાર એટલો મોટો થઈ ગયો છે અને ભારતીય જનતા પાર્ટીના શુદ્ધ મતદાર, અને એમાં વિશેષ કરીને ગુજરાત, એટલે હવે આ ગુજરાતની અંદર કોઈ પ્રલોભનથી કોઈ મતદાન થાય અને પ્રલોભન એક્સેપ્ટ કરે એવો મતદાર નથી. કારણ કે ગુજરાત એ સખાવતી સ્ટેટ છે, આપવા વાળો છે. હા, ક્યાંક ને ક્યાંક ઉમેદવારો કોઈ નબળા ઉમેદવાર સાથે સેટિંગ કરી નાખે અને એવું થયું છે. કોંગ્રેસના અનેક આગેવાનો અત્યારે ચૂંટણી પ્રચારમાં આવી ગરમીમાં બહાર નથી નીકળતા. જેમ મુખ્યમંત્રી અને બધા લોકો એમની જવાબદારી નિભાવી રહ્યા છે, ત્યારે અનેક લોકો મોટા માથા
એ નથી નીકળ્યા. અનેક જગ્યાએ કોંગ્રેસનો પ્રચાર ધીમો છે. આ બધી સ્થિતિઓને જોતા ક્યાંક ને ક્યાંક આપણને એવું લાગે કે ભાઈ એમનું કંઈક થશે. ભારતીય જનતા પાર્ટી એ ચોક્કસથી મતદારોના ભરોસે વિકાસના આધારે આ કામ કરી રહી છે અને એને પ્રલોભન આપવાની જરૂર નથી. વિકાસ જ એવડો મોટો કર્યો છે કે લોકો વિકાસને જોઈને મત આપે છે. એટલે મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના બુથ મેનેજમેન્ટના ભરોસો કરે છે અને સ્પષ્ટતાપૂર્વક અનેક વિસ્તારોમાં કહેવામાં આવ્યું છે અને સોગંદ લીધેલા છે મીડિયાના માધ્યમથી પણ કે અમુક વિસ્તારોની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય, કોઈ સેવન થતું હોય તો એને અમે અટકાવીશું, ચૂંટણી દરમિયાન એ નહીં થવા દઈએ. એ રીતે પણ અમુક ઉમેદવારોએ જાહેર પ્રચાર કર્યા છે. તો કહેવાનો મતલબ એ છે કે અત્યારે નવી જનરેશન બહુ અલગ પ્રકારે પ્રચાર કરી રહી છે અને જવાબદારીપૂર્વક કરી રહી છે કે આવતા દિવસોમાં સહકારી ક્ષેત્ર આપણા સ્થાનિક સ્વરાજ્યના માધ્યમથી નેતાગીરી કરવી અને રાજ્યની નેતાગીરી ગુજરાતની કરવી એ બહુ મહત્વની બાબત છે. તો એ રીતે અત્યારે જવાબદારીપૂર્વક ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ચૂંટણી લડી રહ્યા છે. ટિકિટ મળી છે, બધા જવાબદારીપૂર્વક વર્તે છે અને આગામી દિવસોમાં સારું પરિણામ આવશે એ આપ જોશો. જી બિલકુલ. હાલ તો સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા, ખૂબ સરસ ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે ચર્ચાઓ થઈ રહી છે, કોંગ્રેસ ભાજપ પર આક્ષેપ કરે છે અને ભાજપ કોંગ્રેસ પર કે સેટિંગ કરેલું છે, પરંતુ ખરેખરમાં કોણે સેટિંગ કર્યું છે તમારા ઘર સુધી પહોંચી ગયા છો ને તમે એને જાણો છો. ઓળખવાની જરૂર હવે જનતાએ છે. જનતાએ આ વિશ્વાસ કરવાની જરૂર છે, કારણ કે ગુજરાતમાં અને ચૂંટણીમાં હંમેશા આ પ્રકારની સ્થિતિ જોવા જ મળતી હોય છે. લોભ લાલચ એ મતદારોને આપવામાં જ આવતી હોય છે, પરંતુ જે પ્રકારનો મુદ્દો છે કે જનતાએ ન તો લોભ સામે ઝૂકવું જોઈએ ન તો લાલચ સામે. માત્ર પોતાના મુદ્દાઓ કોણ ઉઠાવશે, કોણ મુદ્દાઓની આગળ લઈ જશે અને કોણ તમારા વિકાસના કામો કરશે, આ મુદ્દાને જોવા જોઈએ. આશા છે કે તમે તમારું મતદાન, તમારું જે કિંમતી મત છે તે યોગ્ય પક્ષને, યોગ્ય ઉમેદવારને આપશો. આ આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.